ની કોઈ જરૂર નથી, ખોટી તાળીની પણ કોઈ જરૂર નથી. લોક જીવનની લોક વાતો તમારે સામે અમે કરવા આવ્યા છીએ. અમે કોઈ બહુ મોટા કલાકાર છીએ, ઘડીકમાં ન આવીએ એ વાતમાં માલ નથી. પણ મારે તમને એક પ્રસંગ કહેવો છે. શાકની રેકડી લઈને માણસ શાક વેચવા માટે નીકળ્યો. માણસો શાક લેતા હતા, એમાં એક ખોટો સિક્કો લઈને શાક લેવાયો. શાક આપવાનું એટલે રેકડી વાળો જે ગરીબ માણસ હતો એને સિક્કો લઈ લીધો, શાકે આપી દીધો. પણ ઓલા માણસે બીજાને વાત કરી કે ઓલો રેકડી વાળો શાક વેચવા આવે છે ને એ ખોટા સિક્કા લઈ લે છે, જોતો નથી. એટલે બીજે દિવસે મારા જેવો ગયો, ત્રીજે દિવસે ત્રીજો માણસ ગયો. પણ મેં સાંભળ્યું છે મિત્રો કે માણસ જ્યારે મજૂરી કરી અને રેકડી લઈને બજારમાં શાક વેચવા નીકળતો હતો અને દુનિયાના માણસો ખોટા સિક્કા દઈને શાક લેવા જતા હતા, પણ એનું જ્યારે મૃત્યુ નજીક દેખાણું ત્યારે માણસે પરમાત્માને પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મેં આખી જિંદગી એક પણ ખોટો સિક્કો પાછો નથી વાળ્યો. હવે તારા દરબારમાં કરીને પાછો ન વાળતો, એને તું સ્વીકારી લેજે. બહુ વિચાર કરો મિત્રો. તો અમે તો ખોટા સિક્કા છીએ, તમે સ્વીકારો છો એ તમારી પ્રભુતા છે, તમારી મહાનતા છે. તો મારે દુલા કાગના કાવ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ગુજરાત સરકાર પણ દુલા કાગના જન્મ મહોત્સવનું આખું વર્ષ ઉજવે છે. મહારાષ્ટ્ર સરકાર પણ એમાં આવી જાય. કેન્દ્ર સરકારે હમણાં દુલાભાયા કાગની ટિકિટ બહાર પાડી છે, ટેપાલ ટિકિટ. એને અનુલક્ષીને મારે આ કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. એક વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું કે આ ટેબલનો રંગ લીલો છે, ખુરશીના 4 પાયા છે, મારી ઉંમર કેટલી કહી દેજી. હવે આમાં ઉંમર કેમ ગોતવી બોલો છો? ટેબલનો રંગ લીલો, ખુરશીના 4 પાયા, અને એમાં સાહેબની ઉંમર ગોતવી કેમ? એટલે વિદ્યાર્થીને પરસેવો વળી ગયો. એટલે બીજા વિદ્યાર્થી કીધું કે સાહેબ એને ના આવડે તો હું કહી દઉં. તો હા, મારે તો જવાબની જરૂર છે. એટલે એને ઉભા થઈને કીધું કે સાહેબ તમારી 44 વર્ષની ઉંમર. અને સાહેબની 44મું જ વર્ષ હતું તેથી સાહેબને પરસેવો વળી ગયો કે મારો હાવ ખોટો પ્રશ્ન પૂછ્યો ના જવાબ સાચો આવ્યો કેવી રીતે? અને પૂછ્યું દાખલો કેવી રીતે ગણ્યો? તો સાહેબ દાખલો સાવ સહેલો છે, મારો ભાઈ અડધો ગાંડો છે ને 22 વર્ષ થયા. એટલે મારો દુલા કાગે લખે છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા નાખો ભવ મેં તો ગાયો છે. એમ અમે આ સૌ કલાકારોથી રૂડા લાગી. અમને સોનાના કરવા વાળા આ કલાકાર મિત્રો છે. અને આ ભરતભાઈ જે વાયલિન વગાડે છે ને એને વગાડ્યું કહેવાય, નકર કહે તો ગણાય. એને વગાડ્યા ન કહેવાય, ઘયા કહેવાય. અમારા જુનાગઢમાં એક જણો વાયલિન વગાડતો હતો. આખી રાત વાયલિન વગાડીને સવારમાં પાડોશીને કીધું કે તમે વાયલિન સાંભળ્યું? બોલો કે તમે વાયલિન વગાડતા હતા? બોલો કે હા, મેં આખી રાત વગાડ્યું, તમે સાંભળ્યું નહીં? પાડોશી કે ભલામણ હું તો મારા હિંડોરાના કળામ તેલ પૂરી મરી ગયો. અવાજ આવે છે, કેવું વહેરું કહ્યું છે એને વિચાર કરો છો.
અને અમારે આ જીતુભાઈ ભાઈ ધીરુભાઈ જે વગાડે તબલા એને જ વગાડ્યા કહેવાય, નકર ઢીબે તો ઘણાય. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં નદીમાં પૂર આવ્યું ચોમાહામાં, એ તબલાની જોડ તણાતી જતી હતી. એ જુવાનડા ઉભા હતી કે બારી કાઢો આપણે વગાડવા થાય છે. એ તબલાની જોડ બારી કાઢી ફેરા ભગતે નીકળ્યા. એ વળી ક્યાંક કડે બાંધી શેરી વાળા સેજ કરતા છે, ત્યાંથી ઉપાડ્યા પાણી અધરો અધર. આવો શું કરો, હરી ઘીરે આવો, ને હરી એને ઘીરે ગયા, સીધા વેનમાં ગયા. પણ પાણી બાણી પી ગયેલા અને ગામના માણસો તાપણા કરીને તપ્યા અને ભાનમાં આવ્યા ત્યાં ખબર પડી કે ઓહો હું તો ક્યાં નીકળ્યો. પણ એને એક વાક્ય બહુ સારું કીધું કે એકાદી જો કલાનો સહારો હોય ને તો માણસ તરી જાય ખરો. એમ એકાદી કલાનો, કલા એ તો કુદરતી દેન છે ને. બોલો, કલાકાર એની કલા પરમાત્માની દેન છે. મારે ભાવનગરમાં બનેલી હકીકત આપને કહું. ભાવનગર મહારાજ નાટક જોવા ગયેલા, વર્ષો પહેલાની બનેલી હકીકત. મૂળજી આસારામની કંપની, મોહન મારવાડી અને કાઠિયાવાડી બે કબૂતર, બે કલાકાર હતા. કાઠિયાવાડી કબૂતર, મોહન મારવાડી. મોહન મારવાડી ભરતશ્રી સ્ટેજ ઉપર આવ્યો અને ભાવનગર મહારાજ સામે બેઠેલા. એની કલા ઉપર ખુશ થઈ ગયા અને એને સોનાનો પગનો તોડો જે પહેર્યો હતો ને એનો સ્ટેજ ઉપર ઘા કરીને કીધું કે તારી કલા ઉપર મને મોજના તોરા છૂટે છે, બાપ હું તને ઇનામ આપું છું. અને ત્યારે એ મોહન મારવાડી એટલું બોલ્યો છે કે ના મહારાજ, તમારું હું દાન નહીં લઉં. તમે તો એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. અને આજ તમારું દાન લઉં તો મેં વેહ ભજવો ન કહેવાય, લજવો કહેવાય. કે પણ તું તો કલાકાર છો. તો કે કલાકાર ખરો, પણ મારી માથે ભરતીનો સિરતાજ છે. આ પોશાક ઉતારી એક વાર ની 10 વાર હું તમારા પગમાં પડી જાઉં, પણ મહારાજ હું ભરતશ્રી બનીને આવ્યો છું, તમારું દાન નહીં લઉં. આ કલાની કિંમત છે. અટાણે તો કૃષ્ણ થઈને આવે ને કે દેતા રહેજો, દેતા રહેજો, દેતા રહેજો, દેતા રહેજો. તું તો માઇગમાં બહુ હોશિયાર માણા થઈ ગયા હો. હમણાં મેં એક જણાને કીધું, મેં કીધું આ મોજડીની શું કિંમત ચૂકવી? તો કે વેપારીની નજર ચૂકવી. કેવા હોશિયાર માણા, બોલો, વેપારીની નજર ચૂકવી. બોલો, અમારા ગામડાના માણા અભણ બહુ હોય પણ બહુ કોઠા હાઉસ બહુ હોય. હા, અમારે અહીંયા મોલ દુકાળ પડ્યો. મેં ગામડાના બાપાને પૂછ્યું, મેં કીધું મોલ ઉજરી ગયો? મને કે ઉજરી ગયો ને પાછો ગુજરી ગયો. મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ. મેં કીધું આ ભેં શું દે? મને કે બાંધવા દે. પણ મેં કીધું તમે ભેંને શું દો? મને કે અમે ઉભવા દઈએ. તમે સરકાર કાંઈ દે? મને કે નોટિસો દે. એના જવાબ જો આ ક્યાંય ભણવામાં ન આવે. એક સ્વામીજી અમારા ગામડામાં પ્રવચન કરતા હતા, સાધુ. તેને પ્રશ્ન પૂછ્યો કે વાસ્તવિકતા અને ભ્રમ શું, એ બેમાં ફેર શું? વાસ્તવિકતા કોને કહેવાય અને ભ્રમ કોને કહેવાય? તો ગામડાના બાપા ઉભા થઈને કે હે મહારાજ, તમે બોલો અને અમે સાંભળીએ, એને વાસ્તવિકતા કહેવાય. પણ તમને એમ છે કે અમે સાંભળીએ છીએ, તમારો ભ્રમ છે મોટો. હવે કલ્પના તો કરો, ગામડાના માણા, હાવ અભણ માણા. અમારે વાવાઝોડું ઉપડ્યું અને પછી મેં એક બાપાને પૂછ્યું, મેં કીધું વાવાઝોડે કેવી નુકસાની કરી? તો દાંત મીના કાઢવા. બોલો, મેં કીધું તમે દાંત ક્યાં કાઢો? મને કે દરિયાના વાવાઝોડા. હું ભાઈ, મને કે નડતા હતા. દર ઘરના જો બંધ થઈ જાય તો આ ઘરમાંથી જે રહોડામાંથી આવે રમારામટી બોલતા, એ બહુ નુકસાન કરે છે. અને દરિયાના વાવાઝોડા તો વરહે 3 વરહે ઉપડે. આ તો ધીમા 3 વાર ઉપડે છે. હવે ઈ જે ગામડાના માણસો જે ભોળા કહેવાય, કીધું ને મેઘાણીભાઈ કે ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય કહેવાય. ગામડાના એક બાપાએ મને કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે એ લડીને મરી ગયા અને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. બોલો, હવે મરી તો બે ગયા હે, પણ દુલા કાગ એમ કે છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાલ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. પેલી કડી સાંભળજો કે ચોટલા વાળીને પૂછું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો?
એ જ ચોટલા વાલીને અમે પૂછ્યું જઈને ચોકમાં, બેન કેમ તારો ચોટલો કાળો? તો એને શું કીધું? ઓલા મૂછું મરણતા એ જ મર્દોને પૂછજો, કેમ બન્યો તું મુછાલો છે વાતમાં સુનેતણો સરવાળો. મૂછું મરણતા એ મર્દોને પૂછજો, કેમ બન્યો તું મુછાલો છે વાતમાં સુનેતણો સરવાળો. એ ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છેવટમાં સુનેતણો સરવાળો છેવટમાં સુનેતણો. આ ગીત બહુ સરસ છે. મારે આપને કેવું છે, વિજ્ઞાની યુગમાં હું અને તમે જીવી છીએ, કોમ્પ્યુટર યુગમાં. પણ વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે કોઈ પણ માણસની બહાર રૂપિયા વધી ગયા હોય તો બેંકમાં મૂકી શકો, તમે દાગીના વધી ગયા હોય તો ખાના ખોલાવીને જમા કરાવી શકો છો. પણ વર્તમાન માણસના જીવનમાં એક જ મૂંઝવણ છે કે વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય. હે કોને કરવી અંતરના ઉડાણની, એ તો કોક વેધુને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરાય. હે અને વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે મિત્રો કે કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડોક્ટરને દો એટલે કહી દે કે એટલા ટકા ક્ષાર છે, આમાં ખારાશનો ભાગ છે. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેલા કરીને મિત્રો એટલું પૂછજો કે ડોક્ટર આ જોઈ દો ને, આ આંસુ સુખનું છે કે દુઃખનું છે, એ તો કહી દો. વિજ્ઞાન નાનું પડશે, ત્યાં રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીની જરૂર પડશે, અથવા તો દુલાભાઈ કાગની જરૂર પડશે, અથવા તો સ્વર્ગસ્થ હેમુ ગઢવીની જરૂર પડશે. અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડોક્ટરને દો એટલે કહી દે કયા ગ્રુપનું છે એ. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેલા કરીને એટલું પૂછ્યો ડોક્ટર આ લોહીનું ટીપું છે, આમાં કેટલા ટકા ખાનદાની છે, જરા જોઈ દો ને. હે વિજ્ઞાન નાનું પડશે મિત્રો. વિજ્ઞાન મને તમને સગવડતા આપી શકે, વિજ્ઞાન મને તમને શાંતિ ના આપી શકે. ભલે હું અને તમે એમાં જીવીએ છીએ. ડોંગરેજ મહારાજ એમ કહેતા, આપણા ભાગવતકાર, મુંબઈમાં એક નગર શેઠને એ વખતે એર કન્ડિશન રૂમ બનાવ્યો તો પૂછ્યું કેટલું ખર્ચ થયું આમાં? કે આમાં તો 60-70 હજાર રૂપિયા નાખ્યા. એમ શેઠ તમે આ એર કન્ડિશન રૂમમાં હોવો એટલે તમારા કાળજામ ટાઢક થાય ખરી? કે ના, કાળજામ ટાઢક નથી થતી. નહીં તો 70-80 હજાર રૂપિયા વાપરીને ભીતુના પાણા ટાઢા કર્યા, એના કરતા ગરીબોના કાળજા ઠાર્યા હોત તો ક્યાંક ભલા માણસ, ક્યાંક નિશાળ બનાવી હોત તો, ક્યાંક ધર્મશાળા કરી હોત તો. આહા, અને ધર્મશાળામાં માણસ થાકી તો એ આશીર્વાદ આપત તો એ તને અંદરથી ટાઢક આવત. નિશાળમાંથી ગરીબ માણસનો વિદ્યાર્થી ભણી ગણીને કોક આગળ આવ્યો હોત ને એમ કહે કે ધન્યવાદ છે આ નિશાળ બાંધનારને, તો એનો આશીર્વાદ તને અંદરથી ટાઢક આપત. 5 વસ્તુ અંદરથી આવે છે મિત્રો, લખવી ત્યાં લખી લેજો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢ, આ બધું અંદરથી આવે છે. બહારની આ વાત નથી. ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે છે, હે દિલની દાતારી પણ અંદરથી આવે છે. એને ઇન્જેક્શન લેવા ન જવાય દાતારી ના કે. ગુમડાની રૂજ પણ અંદરથી આવે છે, અને ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે. પછી ગોદડા ઓઢાડો તો હું જ્યાં અંદરથી ફુવારો છૂટે ત્યાં. એ વિજ્ઞાન હે એનાથી હું તમારે મારા અનુભવની વાત કરવા. રૂપિયાથી જો બુદ્ધિ ખરીદાતી હોય તો આ કરોડપતિના જે દીકરા ઉભા વાળા રખડે બોલો, એ આપણા ભાગમાં આવવા દે ખરા? નો બુદ્ધિ બધીએ ખરીદી લે નહીં.
પૈસેથી બુદ્ધિ નથી ખરીદાતી, પૈસેથી સંસ્કૃતિ પણ નથી ખરીદાતી. હે, એક વાત મને ગમે છે. એક માણસને એટલું કીધું, તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુખી છો. જેને ભૂખ બહુ લાગે છે મિત્રો, એને ખાવા કાંઈ નથી, અને જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી. એટલે બે દુખીના ડાળિયા છે. એટલે અમારા કવિને એમ કેવું પડ્યું છે કે શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય જ નહીં. કેડા જુદા કાગડા બાપ. તો મારે વાત ઈ કરવી, શૂન્ય તણો સરવાળો. ચોટલા વાલીને પૂછ્યું, જી ચોકમાં કેમ તારો ચોટલો કાળો? હે, તને શું કીધું? પૂછું મરડતા મર્દોને પૂછજો, કેમ બન્યો તું મુછાળો? છેવટમાં શૂન્ય તણો સરવાળો. હવે સાંભળજો કે ઘાસ કહે કે યમે બનશું દૂધડા, પણ એની વાત જાણે છે ગોવાળો. વગડાનું ઘાસ કહે કે યમે બનશું દૂધડા, એની વાત જાણે છે ગોવાળો. વગડાના ઘાસનું દૂધ થાય, સમજી લ્યો. કે દૂધ મલિયાને યમે પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાલ્યો છે વનમાં સંતનો સરવાળો. દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાલ્યો છે વનમાં સંતનો સરવાળો. છે વટમાં આખો ભવ મેં તો ગાળ્યો છે વટમાં સુનતનો સરવાળો. છે વટમાં સુનતનો સરવાળો. દૂધમલિયાને અમે પૂછ્યું જીજો. દૂધમલિયો એટલે આપણે અમારા સૌરાષ્ટ્રનો આ શબ્દ છે, કચ્છ સૌરાષ્ટ્રનો. દૂધમલિયો જુવાન કે ને. અમુક શબ્દો તો મુંબઈમાં ન સમજાય, જનરેશન ગેપ રહ્યો એટલે. મુંબઈમાં ઘણા શબ્દો નથી. મુંબઈમાં એક જગ્યાએ એવો એક ભાઈને કીધું, મને પૂછ્યું, એને મને કે નાવું છે ભીખુદાનભાઈ? મેં કીધું ના ના, ખોખોરિયું ખાઈ લઉં. મુજાણું ગાનું હું ખાવું હોય છે. હવે ખોખોરિયું ખાવું એ તો અમારો હાવ પ્રાદેશિક શબ્દ જ છે. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય. હે, હવે જુઓ અમારા કાઠિયાવાડમાં દુવા જે ગવાય, એક આવે દુખું પડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ને વિહરે, બીજો પાહે નો પોહાય. આનંદ કે કર માણદા તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબિયાના તેર. સૌરાષ્ટ્રના દુવા પણ મહેસાણા તરફ ને પાટણ ને એની જે અમે સાંભળ્યા છે, ભાષા બદલી જજો. આનંદ કે પોરમણો મોણ ફેર, ચૈન ફેર ચડે ને ચૈન નો ચડે. આ અરજ કર્યા, કોક ને ફેર ચડે ને કોક ને નો ચડે. લ્યો તા બીજો કે આનંદ કે પોરમણ તો ગોમડે ગોમડે ફેર, 84 બસ જડે ને 84 નો જડે. હવે લ્યો આ ભાષા ફેર. હે, એમ દૂધમલિયો જવાન કહેવાય ગોવાળિયો. હે, માલધારી, વગડાની માલિપા રહેનારો માણસ, પ્રકૃતિને ખોલે જીવનારો માણસ. પ્રકૃતિ એટલે પરમાત્માનું રૂપ સમજી લેજો. ડુંગર છે, વનસ્પતિ છે, ઝાડ પાન, સૂર્ય ચંદ્ર, એને પ્રકૃતિ કહેવાય. જે પરમાત્મા એ બનાવી છે રૂપ કહેવાય. હવે સાંભળજો, લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ કે એની ઉપમા નથી. ઈશ્વરની બનેલી વસ્તુ છે ને,
આ તબલા આપણું બનાવેલ, હું તબલા પેટી લાઈટ માઇક બધું બગડીને ઊભું રહે, એ આપણું બનાવેલ. ભગવાનનું બનાવટ છે ને એ કોઈ બગડે નહીં. દાખલા તરીકે ઘોડું છે ભગવાનની બનાવટ છે, મોટરસાયકલ આપણી બનાવટ છે. દુબળું ઘોડું હોય અને તમારે જો વિરાર જવું હોય તો 15 દિવસ ઘોડું તમને વિરાર પુગાડી દે, પણ મોટરસાયકલ બગડે એટલે તમારે એને વિરાર પુગાડવું પડે, એ તમને ક્યાંય ન પુગાડે. એટલે પ્રકૃતિ એટલે પરમાત્માનું રૂપ, જેની મને તમને કોઈ કિંમત નથી. કારણ સૂર્ય, ચંદ્ર, વરસાદ, પવન, ડુંગર, દરિયો એની કિંમત નથી સમજાતી આપણને. હવે આંખોની કિંમત સમજાય આપણને? ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે આંખોની કિંમત શું હતી. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે કેવા દાંત હતા. કાનની કિંમત ક્યારે સમજાય? સાંભળતા બંધ થાય તે આપણે ખબર પડે કેવા સાંભળતા હતા, કાન કેવા હતા. અને પૂરા શરીરની કિંમત ક્યારે સમજાય? જયારે ઘટપણ આવે ત્યારે ખબર પડે પરમાત્મા કેવો મનુષ્ય દેહ આપ્યો તો. હું એક ભાઈની ઘરે બેસવા ગયો ને તો 3 જોડી ચશ્મા પડ્યા હતા. એટલે મેં 3 જોડી ચશ્મા એટલે બાપુજીના, મોટા ભાઈના, તમારા, મને કે માના, ત્રણેય મારા જ છે. મેં કીધું 3 જોડી કેવી રીતે? મને કે એક દૂર જોવાના છે, બરાબર, એ તો મેં કીધું મારે છે. બીજા મને કે નજીક વાંચવાના છે, મેં કીધું એ બરાબર મારે છે. પણ ત્રીજા મને કે ઓલા બેન ગોતવાની 3જી જોડી હમણાં લીધી. બોલો, એને લડી જ લેવું છે? હું તમે કરો એ? હે, વરસાદનું બિલ આવે નહીં, સૂર્યનું બિલ આવે નહીં, ચંદ્રનું બિલ આવે નહીં, અને એના બિલ આવે તો આપણે આપઘાત કરવી પડે ને. થોડા ઘણા બિલમાં જો આપણે શેડા ફેરવી નાખતા હોય ઘીરે ઘીરે તો ઓલા બિલ તો મારી નાખે મને તમને બેયને. એટલે કીધું કે દૂધ મલિયાને અમે પૂછું જઈ દોડતા, દૂધનો કંચો ક્યાંય ભાલ્યો છે વટમાં, તણો સરવાળો છે વટમાં, તણો સરવાળો છે વટમાં, તણો સરવાળો. બાકી મેલતા આખો ભવ મેં તો ભાલ્યો છે વટમાં, તણો સરવાળો છે વટમાં, તણો સરવાળો છે વટમાં. હવે છેલ્લી કડી બધેથી જો શૂન્ય સરવાળા આવતા હોય તો ક્યાંક જવાબ હશે કે નહીં? છેલ્લી કડીમાં જવાબ છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. હે, કુદરતની કૃતિ એટલે માણસ બનાવ્યો ભગવાને, અને માણસાઈની કિંમત જો જાણવી હોય તો સાચા સંત પાસે જવું પડે. સાચા સંત શું કામ કેવું પડે? ખોટા વધી ગયા એટલે. હા, સંત 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 કહેવાય. હે, સંતની અમારે ત્યાં વ્યાખ્યા એક કવિએ બહુ સારી કરી. સંતની વ્યાખ્યા શું? સાધુ કોને કહેવાય? હે, તો શું કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસ ના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને સંત કહીએ. સંતની વ્યાખ્યા જુદી છે મિત્રો આપણા ભારત વર્ષમાં. હા, સંત એની વ્યાખ્યા જ આખી અલગ છે બાપ. પરિત્યાગ, સમર્પણ, જેના નખશીક જેના જીવનમાં દેખાય, પરોપકાર, જેનું કરુણ હૃદય હોય. બાકી બધાય બાવા થાય. અને બાવા એટલે ક્રોધી બહુ હોય. મેં એક બાપુને કીધું, મેં બાપુ સીતારામ તો તુમ સંસારી ઈસ મત મેં સમજો. બાવાનો તો બારોટીઓ બાવો થયો. બોલો,
અને હુકમ જ કરો ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરો રે ને. તે કીધું ને અમે ગરમ કર્યું, અમે ઉપરથી લઈ આવ્યા છીએ. સંતની વ્યાખ્યા નો એક પ્રસંગ મારે તમને કહેવો છે. કાલ હવારનો દાખલો અમરેલી, ગાયકવાડનું અમરેલી, કાઠિયાવાડનું થઈ ગયેલા હે કુવાને કાંઠે ઝૂંપડી બાંધી અને સાધના કરતા હતા. અડધી રાતને ટાણે એક બાઈ વાયમાં પડવા આવી, એટલે બાવડું પકડી અને ઊભી રાખીને એટલું કીધું કે દીકરી વાયમાં પડવું છે. અને એ દીકરી રોતી રહદડતી એટલું બોલી હતી કે બાપુ હું શું કરું? કે કેમ? મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે બાપુ. એમ? દીકરી એક ભૂલ કરી અને હજી બીજી ભૂલ કરી છે, વાયમાં પડી. કે પણ શું કરું, મારા પેટમાં બાળક છે, એ બાળકના બાપનું નામ લેવાય એમ નથી, એટલે વાયમાં પડવા આવી છું. અને એ વખતે સંત મૂળદાસ નું હૃદય દ્રવી ગયો. બેટા, બાપના બાળકનું નામ લેતો બચી જા ખરી? તો કે હા બચી જાઉં તો. એમ કે તો અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક મૂળદાસ. પણ કે બાપુ તમને અમરેલી માર છે, તો માર ખાવા જ બેટા અમે જન્મ્યા, પણ તું અને તારું બાળક બચી જાવ તો મારું નામ લઈ દેજે કે મારા પેટમાં બાળક છે, નો બાપ મૂળદાસ છે. અમરેલીનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે અમરેલી મૂળદાસની માથે કરવામાં કઈ ખામી નહોતી રાખી. અને પછી માણસ જયારે બાળક દેવા આવ્યા અને કીધું આ તો ફલાણાનું પાપ છે, ત્યારે મૂળદાસમાં ઈ સ્થિરતા હતી. મારો કહેવાનો અર્થ અને સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહી. જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહી. એટલે છેલ્લી કડીમાં કહે છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. એ જ કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા એ બુદ્ધિના બાટકા, આખો છે લોહીનો ઉપાડો છે. કાગ કહે બધાય બુદ્ધિના બાચકા, આખો છે લોહીનો કાળો, છેવટમાં સુનતણો સરવા. તો ક્યાં વાત? આ વર્તમાન કાળ બગડી ગયો એવો મારો દાવો નથી, પણ શું કરવું, જીવનનું જતન પણ મારે ઊભું છે આજે અધમતા ને હારે. અમારું મરણ જો સલામત રહે તો અમારે અમારું જીવન વહેંચવું છે. ફરે છે ગરીબો નગર ન છૂટકે, કરે છે અંતમ અધમ કામ અંતે ન છૂટકે. માનવ મરે જો જીવતો રહીને તો માનવને એનું કફન વહેંચવું છે. અને દગાખોર દુનિયાના દંભી દલાલો, દગાખોર દુનિયાના દંભી દલાલો, કોઈ માતાને નૂરે નયન વેચવું છે અને શિયળને બચવવા સિતમગરના જગમાં કોઈ ગોરીને એનું ગવન વેચવું છે. અને જીગરને આસરા ફક્ત બે છેલા સપન વેચવું છે, મનન વેચવું છે. અને કીર્તાર મળે તો કોઈને કહેજો
તારા ભગતને એનું ભજન વેચવું છે. બાકી પોતાના માટે તો હવ કરે. જન્મો ત્યાંથી તે કારા ધોરા પછી કોણ રોહે તને ગાઢવા? અરે હું મરી ગયા પછી કુતિયાણાનો કપૂરસન શેઠ રોહે, જુનાગઢના હકીમેસન શેઠ રોહે, માણાવદરના ખીમસન શેઠ રોહે. કારણ કે લેણામાં હું રહી આવા મોટા મોટા રોહે. અને એક તું નો રો તો હું થોડો પાછો આવવાનો છું. અને જીવતર ન કહેવાય મિત્રો. એક જણે એટલું કીધું, 100 રૂપિયા ઉછીના દ્યો ને. એટલે કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. પછી આગળ આવ્યો, 100 રૂપિયા ઉછીના દ્યો ને. બોલ્યો કે લઈ જાઓ. એમ કરો 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ. તો એ 50 રૂપિયા લઈને વયો ગયો. વરોધી ઉધી દેવા ના આવ્યો. પછી ગરદણી કીધું તમે ગઈ સાલ 50 રૂપિયા એમ તો નથી મારા, તમારી પાસે 50 રૂપિયા પડ્યા. બોલો કે શેના? તો હું 100 રૂપિયા લેવા આવ્યો તો 50 રાખી ગયો તો 50 લઈ ગયો તો એ વળી ગયા. આમાં આના ઇતિહાસ રીએ. આ દુનિયા યાદ કરે, દુનિયા યાદ ન કરે મિત્રો. દુનિયા તો યાદ કરે કે જેને સમાજને માટે કંઈક આપ્યું છે.